આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં બનતું એવું પંજાબી નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ. તો એ પણ એકદમ સસ્તુંવાળું. તમને પણ એવું થતું હશે કે આટલું સસ્તું શાક અને ઘરમાં શાકભાજી ના હોય ત્યારે પણ આ શાક બની જાય. જી હા, ત્યારે પણ એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું શાક બનીને રેડી થશે. આમાં આપણે ફક્ત કેપ્સિકમની જ જરૂર છે અત્યારે. તો જો તમારી પાસે કેપ્સિકમ ના હોય તો એ પણ સ્કીપ કરી શકો છો. તો ચલો ફટાફટથી આ સસ્તુંવાળું પંજાબી શાક નવા જ પ્રકારનું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે અહીંયા મેં કેપ્સિકમ લીધેલું છે. તો અહીંયા હું કેપ્સિકમ અડધું જ લઈશ, કારણ કે અહીંયા 2 જણ આરામથી ખાઈ શકશે તો પણ એટલું શાક બનશે જ. તો અહીંયા હું અડધું કેપ્સિકમ લઉં છું, અને નાનું કેપ્સિકમ હોય તો તમે આખું લઈ શકો છો. તમને વિશ્વાસ નહીં આવે પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને પંજાબી શાકને એકદમ ટક્કર આપે એવું નવા જ પ્રકારનું શાક બનશે. તો એ પણ ફક્ત 5 જ મિનિટમાં, એટલે ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને એકદમ જબરજસ્ત ટેસ્ટ સાથેનું આપણું દેશી શાક બનીને રેડી થશે. તો એના માટે અહીંયા મેં કેપ્સિકમ લઈ લીધેલું છે, અને કેપ્સિકમની સાથે અહીંયા ટમેટાની પણ જરૂર પડશે. તો અહીંયા હું અડધું ટમેટું લઈશ, એટલે મારી પાસે અહીંયા એક મોટું ટમેટું છે તો એને હું હાફ લેવાની છું. તો કેપ્સિકમના મેં અત્યારે જો આવા પીસ કરીને રાખ્યા છે, એટલે તમે કોઈ પણ પીસ, એટલે મતલબ કે ચોરસ કે કોઈ પણ શેપમાં પીસ કરી શકો. અને આ મોટું છે ટમેટું, તો આપણે એને એકદમ ઝીણા ઝીણા પીસ કરીશું. તો એના માટે મારી પાસે અહીંયા ચોપર છે જ એકદમ ઝીણા સુધારવા માટે ટમેટાં. તો હું અહીંયા અડધા જ ટમેટાનો યુઝ કરવાની છું. એટલે તમને એવું થતું છે કે શાક ના હોય ત્યારનો બેસ્ટ ઓપ્શન, પણ જનરલી આપણા ઘરમાં ટમેટાને એવું તો હોતું જ હોય છે. ગુજરાતી ઘરોમાં તો ખાસ બધું આપણે રાખતા જ હોય છે સ્ટોર કરીને. તો એના માટે આપણી પાસે ટમેટાં અને કેપ્સિકમ હોય તો બેસ્ટ ઓપ્શન છે આ શાકનો. બાકી કોઈ પણ શાક ના હોય ત્યારે તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો. હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. તો એના માટે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મરચું, અને એની સાથે નાની અડધી ચમચી જેટલો અહીંયા મેં ગરમ મસાલો લીધેલો છે. અહીંયા મેં ગરમ મસાલો ઘરનો યુઝ કર્યો છે, તમે કોઈ પણ લઈ શકો. અહીંયા હું આ રીતનું, મારી પાસે ઘરનું મોળું દહીં છે એ મેં લીધેલું છે. અહીંયા તમારે ખાટા દહીંનો બિલકુલ યુઝ નથી કરવાનો, એકદમ મોળું દહીં હોય એવું જ લેવાનું છે. થોડું મીડિયમ હશે તો ચાલશે. તો અહીંયા 5 ચમચી જેટલું આ રીતનું દહીં લેવાનું છે, અને બધા મસાલા સાથે દહીંને એકદમ સરસ ફેંટી લેવાનું છે, એટલે કે પ્રોપર મસાલા સાથેનું દહીંને મિક્સ કરવાનું છે અને એક સરસ મજાની પેસ્ટ બનાવવાની છે. તો આમાં આપણે મલાઈની પણ જરૂર નહીં પડે. આ રીતનું કરશો તો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તમને વિશ્વાસ નહીં આવે પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. મારા ઘરમાં જ્યારે શાક ના હોય ત્યારે હું ફટાફટથી આ બનાવી દઉં છું. બધાને બહુ જ ભાવે છે, ને કોઈને ખબર પણ નથી પડતી કે આ પંજાબી શાક નથી, છતાં પંજાબી શાકનો તમને ટેસ્ટ આવશે. હવે આ પેસ્ટની અંદર અહીંયા થોડી કોથમીર એકદમ ઝીણી સુધારીને લઈ લેવાની છે. આ રીતે કોથમીર, અને આપણે કસૂરી મેથી હું અંદર એડ કરીશ. તો એટલે કોથમીર પણ ઝીણી સુધારવાની, અને કસૂરી મેથીને હાથેથી, એટલે કે અડધી ચમચી જેટલી મેથી લઈ આ રીતે હાથેથી એને મસળીને નાખી દેવાની છે. તો અધકચરી રહે એ પ્રમાણે કરવાની છે. આ રીતે આ પેસ્ટની અંદર આ રીતે કોથમીર અને કસૂરી મેથી નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે, અને ટેસ્ટ એકદમ ભળી જશે, અંદર સુધી જશે. એટલા માટે આપણે અંદર એડ કરી છે. અને એક વાસણમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું છે, અને આપણે જે કેપ્સિકમ કટ કરીને નાખેલા છે ને એને આપણે અંદર એડ કરી દઈએ. તેલ પ્રોપર થાય પછી, અને પ્રોપર એને મિક્સ કરી દઈએ. એટલે આ રીતે થોડા સાંતળવાના રહેશે, 1 મિનિટ માટે જ. એટલે થોડા કેપ્સિકમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી, એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર તમારે આ રીતે સાંતળી લેવાના. અને એકદમ પ્રોપર સંતળાઈ જાય. તમે આમ જોઈ શકો છો, જો કલર એકદમ શાઇન આવવા મળ્યો છે કેપ્સિકમનો, અને થોડા સોફ્ટ પણ થઈ ગયા એવું લાગે છે. એટલે આપણે એને બહાર કાઢી લેવાના. હવે એ જ વાસણમાં આપણે તેલ મૂકીશું. તો તેલ અહીંયા હું 2 ચમચી જેટલું લઈશ. ઓલરેડી આપણે 1 ચમચી યુઝ કરેલું જ છે આના અંદર, અને થોડુંક બચેલું છે. તો આ રીતે કેપ્સિકમ સાઈડમાં કરી એની અંદર જ આપણે 2 ચમચી જેટલું તેલ નાખવાનું. તેલનું પ્રમાણ પ્લસ માઇનસ તમે કરી શકો છો. અને તેલ પ્રોપર થાય એટલે અડધી ચમચી આમાં જીરું એડ કરવાનું છે. જીરુંની સાથે અહીંયા હું અડધું મરચું યુઝ કરું છું, મીડિયમ તીખું હોય એવું, અને થોડો નાનો અમથો આદુનો ટુકડો આ રીતે છીણીને એડ કર્યું છે. તો એનાથી ટેસ્ટ સારો આવશે. ને 5-6 લીમડાના પાન. તો અહીંયા લીમડો અને મરચાં 2 ઓપ્શનલ છે, પણ લીમડો મારી પાસે પડેલો હતો એટલે મેં એડ કરેલો છે અંદર. અને લીમડો ધોયેલો જ હતો એટલે એડ કરી દીધો છે સાથે આ રીતે જ. અને સાથે અડધું આપણે ટમેટું લીધેલું હતું, એને પ્રોપર, મતલબ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા, એને પણ આપણે તેલમાં એડ કરી દેવાનું. અને ટમેટાને સાતળવાનું છે 1 મિનિટ માટે. એટલે ટમેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળવાનું છે.
તો આ રીતે એકદમ સરસ તમને દેખાય જ છે, તેલે છૂટું પડી ગયું છે અને ટમેટું એકદમ મસ્ત થઈ ગયું છે, એટલે કે સોફ્ટ. એ ટાઈમે જ આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. હવે આ ચણાના લોટને અડધી મિનિટ માટે પણ સાતળવામાં નહીં આવે, કારણ કે આ ફટાફટથી શેકાઈ જશે. 1 જ ચમચી લોટ છે એટલે શેકાતા બિલકુલ પણ વાર નહીં લાગે અને સુગંધ સરસ આવશે અને એકદમ આમ બબલ્સ જેવું થશે ને, એટલે લોટ હળવો થઈ જશે એવું તમને લાગશે. એનો મતલબ કે આપણો ચણાનો લોટ એકદમ પ્રોપર શેકાઈ ગયો છે. આ ચણાના લોટનો ટેસ્ટ તમને શાકમાં બિલકુલ પણ નહીં આવે, તમને ખબર પણ નહીં પડે તમે અંદર ટેસ્ટ મતલબ લોટ એડ કર્યો છે, કારણ કે આને આપણે થિકનેસ માટે જ યુઝ કરીએ છીએ લોટને. અને આ જે પેસ્ટ બનાવી છે મસાલાની, એને આ ટાઈમે અંદર એડ કરી દેવાની. આપણો લોટ પ્રોપર શેકાઈ જાય પછી જ પેસ્ટ એડ કરવાની રહેશે, એટલે બિલકુલ પણ ચણાના લોટનો ટેસ્ટ નહીં આવે અને ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. તો આ રીતે પ્રોપર એને એકવાર મિક્સ કરી દઈએ. હવે આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ વાસણની અંદર જ હું થોડું પાણી એડ કરીશ, એટલે કે 1/4 કપ જેટલું પાણી લઉં છું. અહીંયા ગ્રેવી થોડી જાડી પતલી તમારા ટેસ્ટ પ્રમાણે અને તમને જે રીતની જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે. તો હું અહીંયા પાણીને આ રીતે જે વાટકામાં આપણે પેસ્ટ બનાવી હતી એમાં જ ધોઈને અંદર એડ કરું છું, કારણ કે મારી મમ્મીની પહેલેથી આવી આદત છે અને મારામાં પણ એ આવી જ છે. તો કોને આવી આદત છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ રીતે વાટકો કે મિક્સરને ધોઈ અને આ રીતે અંદર એડ કરીએ શાકમાં કે ગમે એમાં, કારણ કે મારે તો આવી આદત છે જ. તો જે મારા વ્યુઅર્સને આદત હોય એ મને જરૂરથી જણાવજો, મને પણ ખુશી થશે કે મારા જેવું કોઈક છે. કારણ કે ઘણા લોકો આવું કરતા જ હોય છે અને આ બધી આપણે પહેલેથી આવી આદત આપણા ઘરની હોય ને, એ મમ્મી કરતા હોય એ પ્રમાણેનું આપણે ફોલો કરતા જ હોઈએ. તો હવે આપણે આને ઢાંકી અને 2 જ મિનિટ માટે થવા દેવાનું છે. વચ્ચે હું એકવાર એને હલાવી દઈશ અને અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો જ રાખેલી છે. તો આ રીતે એકવાર હલાવી ફરી એને ઢાંકી દેવાનું છે. હવે ઢાંકી એટલે તરત જોજો 2 થી 3 મિનિટ થશે ને તો એકદમ સરસ તેલ છૂટું પડવા મળ્યું છે, સુગંધ પણ એકદમ જોરદાર આવે છે અને આને બનતા બિલકુલ પણ વાર નથી લાગીને અને ગ્રેવી એકદમ સરસ મજાની ઘટ પણ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, કોઈ નહીં કે આ પંજાબી શાક નથી. પંજાબી શાકને ટક્કર આપે એવું આપણું દેશી ગુજરાતી શાક બનીને આપણે રેડી કર્યું છે. હવે આપણે થોડું એમાં મીઠું એડ કરીએ ટેસ્ટ પ્રમાણે અને સાથે અહીંયા પંજાબી શાકનો ટચઅપ આપવા માટે 2 ચમચી જેટલો અહીંયા ટોમેટો કેચઅપ લઉં છું. તો આ રીતે 1 થી 2 ચમચી તમે એડ કરી શકો. એનાથી ટેસ્ટ સરસ આવશે, દેખાવ પણ સરસ આવશે અને સુગંધ પણ બહુ જોરદાર આવશે શાકમાં. તો આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું. આ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે કેપ્સિકમ સાતળીને રાખેલા હતા એને પણ એડ કરી દઈએ અને એકવાર હલાવી દઈએ. આપણા કેપ્સિકમ આમાં ચડી જ ગયા છે, મતલબ કે એ સોફ્ટ થઈ જ ગયા છે, એટલે હવે શાકમાં ખાલી મિક્સ થાય એટલી જ વાર અને તેલ ઉપર છૂટું પડે ત્યાં સુધી જ આપણે ગેસ શરૂ રાખશું. બાકી શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. અને ઉપરથી આ રીતે કોથમીર અને અહીંયા હું થોડું ચીઝ એડ કરું છું. જનરલી હું ઓછું પ્રિફર કરું છું ચીઝને એવું ખાવાનું, પણ ક્યારેક આપણે ખાઈ લઈએ છીએ એવું પણ નથી. તો અહીંયા હું અડધું ચીઝનો ક્યુબ લીધેલો છે, એને હું અંદર એડ કરીશ આ રીતે છીણીને, અને બહુ મજા આવશે ખાવાની. આમાં પનીરનો બિલકુલ પણ મેં યુઝ નથી કર્યો, તો પણ બહુ જોરદાર શાક છે બન્યું છે. પણ જો તમે આ રીતે ચીઝ ના ખાવા માગતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે ક્યારેક ખાઈ લેવાય એટલે વાંધો નહીં. જો તમારે ના નાખવું હોય તો ચાલશે, તો પણ એવું જોરદાર જ શાક બનશે. તો આને તમે પરોઠા, ભાખરી, રોટલી કોઈ પણ સાથે ખાઈ શકો છો, એટલું ટેસ્ટી બન્યું છે. જેને જેમે પંજાબી શાક ભાવતું હોય ને એના નામ સાથે કમેન્ટમાં જરૂરથી મને જણાવજો અને આજની રેસીપી કેવી લાગી એ પણ કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.